વિદેશી ચલણ સામે રૂપિયાનું અવમૂલ્ય થવાથી ક્રૂડની આયાત મોંઘી થતાં શનિવારે મધરાતથી પેટ્રોલના ભાવમાં વધારો થતાં લોકોમાં છુપા રોષની લાગણી ફેલાઈ છે. અમેરિકન ડોલર સામે રૂપિયા નરમ પડતા આયાતી ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલમાં શનિવારની મધરાતથી લીટર દીઠ ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી દેશની જનતા ઉપર આર્થિક ભારણ વધ્યું છે. શનિવાર મધરાતથી વધેલા પેટ્રોલના ભાવને કારણે ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલના લીટરે આ મુજબના ભાવોમાં ફેરફાર થયા હતા, જેમાં અમદાવાદમાં લીટર દીઠ ₹68.25 ભાવ હતો તે વધીને ₹69.75 થયો હતો. વડોદરામાં ₹66.45 હતો તે વધીને ₹68.95 થયો હતો. સુરતમાં ₹67.14 હતો તે વધીને ₹69.64 થયો છે. જ્યારે રાજકોટમાં ₹66.58 હતો તે વધીને ₹69.08 થયો છે. આ ભાવને કારણે સામાન્ય જનતામાં છુપા રોષની લાગણી ફેલાઈ છે.